તો જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં ગીતાનો પાઠ કર્યો, વેદોનો પાઠ કર્યો, આળસ મરડીને સૂઈ ગયા. એ સમયે આકાશવાણી થી કે નારદજી, તમારો ઉદ્યમ સફળ થશે, પણ એની માટે સત્કર્મ કરો. પણ કયું સત્કર્મ? નારદજી ત્યાંથી ચાલતા ચાલતા અનેક સંતોને પૂછે છે, કોઈ જગ્યાએ જવાબ ન મળ્યો. અને અહીંયા સનકાદી ઋષિ મુનિઓ મળ્યા ને, એટલે નારદજી કહે કે હવે તમે મને મળ્યા છો, એટલે તમે હવે કઈ જ્ઞાન આપો. સત્કર્મ કરવાનું કીધું છે, પણ કયું સત્કર્મ કરીએ? ત્યારે સનત કુમારે નારદજીને આટલું જ કીધું કે નારદજી, પહેલા તો તમે ચિંતા છોડી દો. માં ચિંતા કુરુદેવ વર્ષે હર્ષ ચિત્ત સમાવહે. પહેલા તો આપ ચિંતા છોડી દો. હું તમને એવી કથા સંભળાવું કે કથા સાંભળવાથી ભક્તિ મહારાણીનું જે દુઃખ છે, જ્ઞાન અને વૈરાગ્ય, એ જાગી જશે. અને એ કથા જે સુખદેવજીએ રાજા પરીક્ષિતને સંભળાવી, એ કથા હું તમને સંભળાવું, જેનું નામ છે ભાગવત કથા. કઈ કથા? નારદજી કે વેદોનો જ સાર છે ભાગવત કથા. તો વેદોનો તો મેં કાનમાં જય ઘોષ કર્યો. ત્યારે સનત કુમારોએ નારદજીને કીધું કે જે ફળમાં જે મજા છે ને, એ થળમાં ન હોય. વેદોનું જ ફળ છે એ ભાગવત છે. એટલે સૌથી સારામાં સારું જે જ્ઞાન યજ્ઞ છે, એ ભાગવત જ્ઞાન યજ્ઞ છે. 7 દિવસની કથાની શરૂઆત એ સમયે પહેલી વેલી સનત કુમારોએ કરી હતી. ત્યારથી આ પરંપરા ચાલે છે 7 દિવસની. પહેલી વેલી કથા કોણે બેસાડી? નારદજીએ. અને પહેલી વેલી કથા કોણે કરી? સનત કુમારોએ. અને પછી કીધું કે આપણે ક્યાં કરીએ? તો વિચાર આવ્યો કે આપણે કથા કરીએ ગંગાના કિનારે, હરિદ્વાર, આનંદ તટ ઉપર, આનંદ ઘાટ ઉપર આપણે કથા કરીએ, જેનું નામ છે હરિદ્વાર. હરિનો દ્વાર ભગવાનનો દ્વાર છે. ત્યાંથી બદ્રીનારાયણ જવાય હરિદ્વારથી, એટલે હરિદ્વાર. અને હરદ્વાર પણ કહેવાય, કારણ કે કેદારનાથ પણ ત્યાંથી જ જવાય. અને ગંગા દ્વાર પણ કહેવાય કે પૃથ્વી ઉપર ગંગા ત્યાંથી જ વહેતી થઈ છે, એટલે એને ગંગા દ્વાર પણ કહેવાય, હરિદ્વાર પણ કહેવાય. અને જે લોકો અહીંયાથી હરિદ્વાર ગયા હોય એને ખબર હોય કે એ ગંગાના કિનારે તમે સાંજે આરતી કરો, કનખલ, આનંદ ઘાટ ઉપર, હરકી પોડી, તમને અદ્ભુત લાવો મળે વાલા. હરિદ્વાર ગંગાના કિનારે લગભગ મેં 2 વાર કથા કરી, અને આમાંથી ઘણા લોકો પણ મારી સાથે જોડાયેલા હતા હરિદ્વાર કથામાં. અને હજી પણ ઈચ્છા છે, સમય આવે ને કદાચ અધિક માસ આવે છે ત્યારે પાછી ઈચ્છા છે હરિદ્વાર કથા કરવાની. રમેશભાઈ, આવું છે તમારે? કોને કોને આવું? ઊંચી આંગળી કરો જી. મારે લઈ જવાના છે. કોને કોને આવું છે? બહુ ઓછા છે. આપણે તો આખી ટ્રેન ભરીને લઈ જવાનો વિચાર છે, પણ પોતાના ખર્ચે. હા, તો વાંધો નહીં, મારા લઈ જવાના એટલે તૈયાર થઈ જાય બધા પાસે. તો એ ગંગાના કિનારે પહેલી વેલી ભાગવત કથા સનત કુમારે કરી છે. નારદજી કથા સાંભળે છે, અને કથા થવાની છે આવી વાતની જ્યારે ખબર પડી ને, ત્યારે તરત જ બધા ઋષિ મુનિઓ પોતાના જપ તપ છોડીને એ ગંગાના કિનારે પહોંચી ગયા છે. બસ ખબર પડવી જોઈએ કે આપણા ગામમાં કથા છે, એટલે તરત ત્યાં પહોંચી જવાનું વાલા. એમાં કાંઈ પછી આમંત્રણ પત્રિકાની રાહ જોવાની નહીં.